महाराजनी जय। सत्य सनातन धर्मनी जय। गुरुगम क्यारे पड़े अनुमति जाय विस्तार। आदरा तारा दोष रहे मारो हरि करे सो। राम नाम तू राख हृदय में अने काट कल्पना काशी। आदि अंत अने मध्य में बोले वस्तु हासी। हवे आपने संतो आ मनुष्य अवतार की किंमत समझावे कि आवो मन खो मळ्यो रे मोंघा मूलन। आवो अवसर एळे नव जाय। आवो अवसर एळे नव जाय। आवो मन खो मळ्यो रे मोंघा मूलन। संतो एम कहे आ मनुष्य अवतार मोंघा में मोंघो मनखो मळ्यो पण आ अवसर एळे न जाय। तो सवाराम बापाए कीधुं कि भाई आव्यो रे अवसर एने तमे ओळखो नहीतर के थाशे रे पछतावो। पण स्मरण करी ल्यो के सीताना रामनु अने हासा प्रेम ने जगाड़ो। तो हासो प्रेम एटले प्रेम स्वरूप तमारो आत्मा छे। ई जो जागी जाए तो बधायमां प्रेम प्रगटे। के सुरता जगाड़े नाम, नाम जगाड़े प्रेम, प्रेम जगाड़े के पुरुष ने, पुरुष जगाड़े ब्रह्म ने। आ संतोना पुरावा थई वात छे, आपणा घरनी वात नहीं। अने आपने संतो ई अनुभव करी अने ई जेम छे एम आ सत्यना मार्गे लई जवा मागे। तो आपणो मनुष्य अवतार सफल करવો હોય तो संतोना शरणे जई अने एना सींधेला मार्गे आलवी એટલે આની મંજિલ આવી જાય। એટલે આપણને સંતો રાત દિવસ જગાડે છે કે જાગવાનું છે માં કે સંયમમાં કે ભાઈ હું આ સૃષ્ટિમાં કોણ છું, ક્યાંથી આવ્યો અને ક્યાં મારે જવાનું। જ્યારે તમને આ નક્કીપણું થઈ જાય, જ્યારે ગુરુ શરણે જાય ત્યારે તમારું આત્મા સ્વરૂપની ઓળખાણ થઈ જાય, ત્યારે એમ નક્કી થઈ જાય કે હું આવ્યો નથી અને હું ક્યાંય જવાનું નથી। મારું અખંડ અવિનાશી પદ છે। આવવા જવાવાળું તો મારું શરીર હતું પણ હું તો અખંડ ને અવિનાશી આવું મારું સ્વરૂપ છે। એ કોઈ દી આવતું નથી, જાતું નથી, ત્રણ કાળમાં એને કોઈ દી નાશ નથી। એવું તમારું સ્વરૂપ ગુરુ મહારાજે આપણને ઓળખાવ્યું છે। તો કે હું સવ કોણ ને ઈશ્વર કોણ છે। ભાઈ હું સવ કોણ ને ईश्वर कोण से। एनो करजो विचार, एनो करजो विचार। आओ मन खो मळ्यो रे मोंघा मूलन। आओ आपणे विचार करवानो કે પહેલા તમે તમને ઓળખી લો, પરમાત્માને પછી ઓળખવાનો કે ભાઈ આ સૃષ્ટિની અંદર આ પાંચ તત્વોના કોલકામાં હું કોણ છું। જ્યારે તમને તમારી ખબર પડી જાય કે આ પાંચ તત્વોનું શરીર મળ્યું છે પણ આની અંદર આ કોણ સાંભળી રહ્યું, કોણ જોઈ રહ્યું છે, કોણ બોલી રહ્યું છે। આ નવે નવ ઇન્દ્રિયો છે તો જીભ શાખે છે તો એ તો સાંભળવું છે, કોણ શાખે છે। આ આંખ જોવે છે એ સાંભળવાની તો એની અંદર કોણ જોવે છે। એવી રીતે આ તમારા કાન સાંભળે છે તો કાનની તો સાંભળવાના છે તો એને સાંભળવા વાળો કોણ છે। એમ દાસીજીઓને કીધું દેખંદા, પરખંદા ને નિરખંદા કોઈ આ દલમાં। આ દેખવા વાળો કોણ છે, નિરખવા વાળો કોણ છે, પારખવા વાળો કોણ છે, એ તમારા દિલમાં એટલે તમારા હૃદયમાં એ બેહીને જોઈ રહ્યો છે, એને તમે ઓળખો। એટલે એમ કે છે નાભી રે કમળમાં ને જારો પિયા। એવા નાભી રે કમળમાં ને જારો પિયા। એનો સૌદ ભુવનમાં છે પ્રકાશ, એનો સૌદ ભુવનમાં છે પ્રકાશ। આવો મન ખો મળ્યો રે મોંઘા મૂલન। કે નાભી કમળમાં નેજા રોપ્યા એટલે નાભી એટલે આપણે એમ સમજીએ કે આ શરીરની તૂટી નાભી પણ આ શરીર તો બાદ થઈ જવાનું છે। પણ સંતોએ નાભી એટલે ના કોઈ ભય નહીં એવું નિર્વાણ પદ
અને એમાંથી આ બધો પ્રકાશ આવી રહ્યો છે કે અને 14 ભુવનમાં પ્રકાશ એટલે આપણી 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને મનના 4 અંતકરણ, આ 14 ઇન્દ્રિયમાં એનો પ્રકાશ થઈ રહ્યો છે. જે તમારો આત્મા પદ છે એમાંથી આ પ્રકાશ આવે છે. એટલે આ કાન સાંભળે છે, જીભ સાખી શકે છે, આ આંખ જોઈ શકે છે, એમાં બધી ઇન્દ્રિયો કામ કરે છે. પણ એની અંદર જે આ પરમ તત્વ છે એના લીધે આ કામ થઈ રહ્યું છે. એટલે દાસી જીવણેના એનો પુરાવો દીધો કે 5 તત્વ 3 ગુણ અને 25 ને મેલો વિસારી, પણ એમાં મથન કરો કે મૂળના. આ 5 તત્વનો દેહ છે, આમાં 25 પ્રકૃતિ કામ કરી રહી છે, તો કેના હિસાબે કરે છે? તો કે આમાં મૂળ તત્વ છે એ આત્મા તત્વ છે, એ આમાંથી નીકળી જાય એટલે આ બધી ઇન્દ્રિયો બંધ થઈ જાય. તો આ એના આધારે કે તમે એ મૂળને ગોતી લો અને મૂળનો કરો વિચાર. એમ સંતો આપણને આ માર્ગે લઈ જવા માટે વાણી દ્વારા સમજાવે. એવા દાસ રે શંભુને ગુરુ ગોર્ધન મળિયા, એવા દાસ રે શંભુને ગુરુ ગોર્ધન મળિયા રે. એનો થાય કઈ અમરાપુરમાં વાસ, એનો થાય કઈ અમરાપુરમાં વાસ. આવો મન ખો મળ્યો રે મોંઘા મૂળનો. એને સદગુરુનું શરણ મળ્યું એ અજર અમર બનાવી દીધા. કારણ કે સદગુરુ મહારાજે એનું પોતાનું સ્વરૂપ આપી દીધું. પારસ ઓર સંત મેં કે બડા અંતરા જાણ, પારસ કે લોહે તો કંચન કરે પણ સંત કરે આપ સમાન. સંત કોઈ દી એનો શેલો ન બનાવે, સંત એનું સ્વરૂપ આપી દે એટલે પોતાના જેવો બનાવી દે. સંત છે એને એની ડિગ્રી આપી દે, પોતાનું સ્વરૂપ આપી દે. એટલે કે ભમરી જેવી જેની ભાવના અને કરી પોતાના રૂપે રાજી થાય, દુર્લભ એવા સંતને. કારણ કે સંતો છે એ પોતાના જેવા બનાવી દે, કોઈ દી શેલા ન બનાવે. સંતો છે ને એનું સ્વરૂપ આપી દે અને પોતાની ઓળખાણ કરાવી દે કે તારી અંદર બોલે છે, મારી અંદર બોલે છે, બેયની ઘટની અંદર એક જ નિરંતર રમી રહ્યો છે. તો ના પછી આ ગુરુ શેલાનો ભાવ મટી જાય. પણ આપણને જે વસ્તુ પ્રાપ્ત થઈ, જે ઘટની બલિહારી કે આ ઘાટેથી આપણને વસ્તુ મળે છે, એટલે આપણા માટે તો એ ઘટની બલિહારી કે આ સૃષ્ટિમાં જો કોઈ આ સૃષ્ટિમાં જે ઘાટ બધા બનાવ્યા છે એમાં આ ઘાટેથી આપણને વાત મળી એટલે એ ઘટની બલિહારી, એટલે આપણે એ પૂજવા લાયક છે. કારણ કે એ ઘાટેથી આપણે નામ વચન મળ્યું એટલે એના માટે એ આપણે પૂજની છે. આ સંતોની આ વાતો આપણને કહેવા માગે. એવો આવ્યો રે અવસર એને તમે ઓળખો, નહીતર થશે રે પસ્તાવો, નહીતર થશે રે પસ્તાવો. આવો આવ્યો રે અવસર એને તમે ઓળખ. એવો ભક્તિ રે પદાર્થ તમને તો મળે, એને લગન કરી ઘેર લાવો. આવો મહારે મણી પડ્યો મેદાનમાં, એને આળસ તજીને ઉપાડો. આવો આવ્યો રે અવસર એને તમે ઓળખો. કારણ કે ભક્તિ પદાર્થ આ જગમાં મોટામાં મોટું પદાર્થ હોય તો ભક્તિ. તો ભક્તિ કરવા માટે આ 5 તત્વનું આ પદાર્થ આપણને મળ્યું છે. અને આ શરીર ન હોય તો ભક્તિ ન થાય. એટલે આ ભૂતળ આખું જગત ભૂતળ છે ને એની માઇલ પર ભક્તિ પદાર્થ મોટામાં મોટું છે. એટલે આ મનુષ્યનું શરીર હોય એ આ પદાર્થ છે, પણ આ મનુષ્યના અવતાર થકી ભક્તિ કરી શકાય. એટલે કે મોટામાં મોટો ભક્તિ પદાર્થ છે. પણ એને તમે કે લગ્ન કરીને ઘેર લાવો, તો કે લગ્ન એમાં એવી હોવી જોઈએ કે આપણે લુહાર હોય બે લોઢા ધગાવે અને પછી બેને ગરમ કરે ત્યારે હાંધો થઈ જાય. એમ તમારી એવી લો લગ્ની હોય, આ મન એવું હજળ એવું લોઢા જેવું છે, પણ જ્યારે એ ઓગળી અને એકાકાર સ્વરૂપમાં થઈ જાય તો એનો હાંધો સદગુરુ મહારાજ કરાવી દે. આવી જો લગ્ની હોય તો એની હારે તાર હંધાઈ જાય, નકર હંધાય એવો નથી. એમ કે છે આવી જો લો લગ્ની હોય તો પરમાત્મા સુધી પોસાય એવું છે. પણ મહામણી પડ્યો છે આ મેદાનમાં, આત્મારૂપી મહામણી છે એ આ મેદાનની અંદર છે જ, ક્યાંય ખોવાય નથી, કે હાજર હાજર છે. પણ એને આળસ તજીને ઉપાડો. કોઈ જો આ સત્ય નામને ઉપાડી લે તો એની ઓળખાણ થઈ જાય એવું છે. બાકી એમાં આળસ કરવી તો થાય એવું નથી.
કે જૂનો ધર્મ જાણી લ્યો મારા સંતો, જૂનો ધર્મ જાણી લ્યો. કારણ કે જૂનામાં જૂનો ધર્મ સનાતન એટલે આપણો આત્મા એ જૂનો ધર્મ છે, એ આદિ અનાદિનો. ના પંથ કે સંપ્રદાય કોઈ વસ્તુ નથી. કારણ કે કોઈ જન કે બેઠો નદી કિનારે તરસ એની નો સિપાણી. કારણ કે નદી કા કે એમાં નીર નથી, અને કા કે આ બગલાનું જેવી વૃત્તિ છે ને એને એમાં રંગ નથી. કારણ કે આપણે ક્યાંક ગંગા ક્યાંક એવી સત્સંગ ધારા હાલતી હોય અને ના આપણે જઈએ અને આપણું મન વૃત્તિ જો બહાર રખડતું હોય તો એમાં એ સરિતા ચાલુ છે એનો વાંક નથી. પણ આપણું મન ઠેકડા મારતું હોય એટલે આપણે ઘડીક વાળીએ ગયા હોય, ઘડીક અહીંયા ગયા હોય, એટલે કે આપણું ઠેકાણું નથી, એટલે આપણને આ વસ્તુ સમજાતી નથી. અને કા કે અમૃત મળ્યું પણ પીવાની યુક્તિ નો જાણી, અને કા એણે પીધું નહીં અને કા એણે અમૃત પીધું નહીં, કા પીવામાં આવ્યું પાણી. કારણ કે નામ વચન છે એ અમૃત છે, પણ એનું ધ્યાન નથી એટલે એને પીવામાં આવ્યું પાણી. અને જો અમૃત પીધું હોય તો એ અજર અમર બની જાય, તો એને પછી ક્યાંય ગોતવા જવા પણ રહે નહીં. આવું કે અમૃત મળ્યું પણ પીવાની યુક્તિ ન જાણી. અને નદી કિનારે બેઠો છે પણ એની ત્રિષા ન છુપાણી. હું કામ? કા નદી છે એ સુકાણેલી છે, કા કે આનો મનોવૃત્તિ ક્યાંક ભટકે. જો બે માંથી એક વસ્તુ હાચી હોય તો થાય. કા આનું મન ના નથી અને કા ઓલામાં કાંઈ નથી. જે પાણી હાલ્યું જાય છે એ સત્ય વસ્તુ નથી. કા તમને કાંઈક પડદો રાખીને વાત કરે છે તો આના મતમાં ન આવે. પણ કે પડદો રાખેના પ્રીત નહીં અને પ્રીત રાખેના પડદો નહીં. પડદો અને પ્રીત જ્યાં બે વસ્તુ ન હોય, ના કે ભગવાનની રીત. જ્યાં પડદો રાખીને કાંઈ વાત કરે તો ના કોઈ દી એને ભગવાન મળતો નથી. જેમ છે એમ સંતોએ પારખ કરાવી દીધી છે કે અને આવી રીતે પરમાત્મા છે, જેમ છે એના કોઈ પડદો નથી. અને એણે કે ભાઈ મારે પૂજાવું છે, કારણ મારે મહાન થઈ જવું છે, મારે આવા ચેલા કરવા. જો આવી ભાવના હશે તો આ કોઈ દી આ પરમપદને પામશે નહીં. પણ જેમ પોતાનું સ્વરૂપ ઓળખાયું એમ બધાના ઘટમાં એ સ્વરૂપ રમી રહ્યું છે. આવી જેને પારખ કરાવી દે એનું નામ સંત કહેવાય. એ સંતને સંત બનાવે, કોઈ દી ચેલો ન બનાવે. કારણ કે ગુરુને ચેલા બનાવે તો ચેલાનો કોઈ પાર જ નથી, તો એ કોઈ દી પદને પામે નહીં. પણ જ્યારે ગુરુ એનું રૂપ આપી દે અને એના જેવો બનાવી દે તો એ પદમાં તરત પામી જાય. એટલે ના નિરાજ મહારાજે કીધું, હમ હે જોગી અલખ અનાદિ, પાર બ્રહ્મ છે કે પારા, નામ રૂપ ગુણ નહીં અમારા, અને કબ ધરું ના અવતારા. કારણ કે એ ક્યાં પદની વાત કરી? નામ રૂપ ગુણ એ મારું નથી કે નામ રૂપ ગુણ નહીં, હમ અલખ અનાદિ, હું લખવામાં આવતો નથી અને આદિ અનાદિનો હું છું. કે પાર બ્રહ્મ, બ્રહ્મથી ને પર એવું મારું સ્વરૂપ છે. તો પાર બ્રહ્મ અમારા કે નામ રૂપ ગુણ નહીં અમારા. हमसे ब्रह्म, ब्रह्म से माया, माया से सब विस्तारा. कि हम सभी में है, सब हमी में है. हम सब में है અને સબ મારામાં છે કે. અને બીજ બીજ વૃક્ષ ક્યાં વિસ્તારા. આ બીજ બધામાં છે ને એ કે મારામાં રહેલું છે અને એના લઈને વિસ્તાર છે. જેમાં ઝાડવું હોય એમાં બીજ હોય અને બીજની અંદર વૃક્ષ હોય. પણ બીજ વાવો એટલે વૃક્ષ ફાલે, પાછું એ વૃક્ષમાં પાછું બીજ આવે. એમ બીજ છે એ કાયમ અખંડ છે, પણ એનો આ બીજનો વિસ્તાર થાય. પણ જે એની અંદર નીચ છે એના થકી આ બીજનો વિસ્તાર થાય છે એમ. એટલે નિરાજ મહારાજ એમ કહે છે, નિર્ગુણ નિર્ગુણ નહીં અમારે, નહીં નિરાકાર કે આકાર, નહીં વર્ણ કે વર્ણ આશ્રમ. આ બધું કે મારે કાંઈ, હું સગુણ કે નિર્ગુણ કે નિરાકાર કે આકાર મારે કાંઈ છે નથી. અને મારે વર્ણ કે વર્ણ આશ્રમ, આ 4 આશ્રમ છે એ મારે કાંઈ નથી. આ વર્ણ છે એ બધું મારે કાંઈ છે નથી. આ બધું આ તો વ્યવહાર માટે ના છે કે હું એથી નહીં પર છું. અને નિરાજ મહારાજે તો આ સંદેશો એટલો સરળ બનાવ્યો છે કે પહેલાં તો કોઈ 12 વર્ષ એમાં રહે અને પછી એને નામદાન આપતા હતા. અને નિરાજ મહારાજે એવું સરળ ને સુગમ બનાવી દીધું છે કે નિરાજ નામ નગર નવખંડમાં, નિરાજ નિર્ગુણ દેશ, અમર ફળના નિપજે અને વર્ષે મેઘ હમેશ. તો નિરાજ કહેતા એટલે શાંતિનો પ્રદેશ એ નામ છે. અને એ નવખંડમાં રમી રહ્યું છે, આખા 9 ખંડમાં. તો આ સૃષ્ટિની અંદર 9 ખંડ કહેવાય એમ તમારા શરીરની અંદર 9 ઇન્દ્રિયમાં કે એ રમી રહ્યું છે. અને એ અમર ફળના નિર્દેશ
તો તમારી અંદર જે અમર ફળ, જે આત્મા સ્વરૂપે એ જે અમર ફળ છે એમાંથી આ શબ્દો બધા આવ્યા જ કરે તો ના કોણ ઘડીને મોકલે છે? આ તમારે ઘડવા પડે છે કે કાલ મારે અહીંયા જવું છે તો આ બોલવું છે, એ તમારે તૈયારી કરવી પડે. પણ તમે અખંડ સ્વરૂપમાં વયા જાઓ તો એમાંથી વસનમાંથી વસન બોલે ને બહુ કરે પુકાર. તમે જુઓ રે આ જંત્રીનો બજાવનાર કોણ છે? વસન સ્વરૂપમાં તમે રહ્યો એટલે એ વસન જ વસનમાંથી બોલે અને એમાંથી જ આ શબ્દો બધા આવે કે નહીં એને તત્વ કે નહીં એને તાર, અને વસનમાંથી વસન બોલે બહુ કરે પુકાર. તમે જોજો રે આ જંત્રીનો બજાવનાર કોણ છે? તો ભવાની દાસે કીધું કે 52 અક્ષર કોઈ બૂજે એકનું ધરે ધ્યાન, કે દાસ ભવાનીને કે ગુરુ જોધણ મળ્યા અને એક અક્ષરમાં નામ. કારણ કે આ 52 અક્ષરનો વિલાસ છે આખી સૃષ્ટિમાં, અને એમ તમારા શરીરમાં 52 તત્વથી આ શરીર બન્યું. પણ જે 52 થી પર 53મો જે રમી રહ્યો છે એના આધારે આ 52 તત્વ કામ કરે છે. એમ આ 52 અક્ષરો છે જગતમાં, એનાથી વહીવટ હાલી રહ્યો છે. પણ જે 52 થી પર અક્ષરાતીત છે, જે અક્ષરમાં આવતો નથી, એ તમારું સ્વરૂપ છે. એનાથી આ બધો સંસારનો વ્યવહાર હાલી રહ્યો. એટલે સંતો આપણને જે 52 થી પર છે અને બધાની ઘટની અંદર છે આ 52 તત્વ છે, પણ આમાં એક હાડકું બોલે છે કે 5 તત્વ છે, પછી પ્રકૃતિ છે, આ ઇન્દ્રિયો છે, બધું છે. હવે આમાં આ 52 તત્વનો આપણો દેહ બન્યો છે. કોઈ એમ કીધું કે મારો આ હાડકું બોલે છે? કારણ કે એ આમાં હોવા છતાં એ બધાથી ન્યારો છે ને બોલી રહ્યો, એ ક્યાંય સેમાય આવતો નથી. કારણ કે જો આ ઘાટ બોલતો હોય તો આ ઘાટ તો એક દિવસ બળે ને ખાક થઈ જાય, તો એ ઓલો ખાક થઈ જાય. કારણ કે એ અઘાટે રહીને બોલે છે. આ ઘાટ છે પણ એ અઘાટ છે, એટલે એ કોઈ દી ઘાટમાં આવતો નથી, અને અઘાટે રહીને બોલે છે એટલે એનો કોઈ દી નાશ થતો નથી. એટલે આપણે સંતોએ અવિનાશી પદ ઓળખાવ્યું કે જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘેરે આવ્યા, સંશય સર્વે કાપ્યા રે અવિનાશી ઓળખાવ્યા. કારણ કે આપણા જાગ ભાગ્યા ને ત્યારે તો આપણને આ સંતો મળ્યા, અને ત્યારે અવિનાશી પદની ઓળખાણ થઈ. જ્યાં સુધી આપણા ભાગ એવા કંઈક પૂરો ન કમાઈ છે ને, એટલે આપણને આ સેજમાં મળી ગયું, બગાવું ખાતા પતાવું મળી ગયું. નકર આપણે શું કમાઈ છે તે આ પરમ પદ આપણને મળે. પણ આ સૃષ્ટિની અંદર તમે કે ગમે એટલી ઉપાસના વ્રત ને ગમે એટલું કદાચ કરોડો ને જમાડો ગમે એટલું કરતા હો, એનું એક પુણ્ય છે. ગમે એ કાંઈ કર્મ કરો, પણ કોઈ સંતને શરણે વ્યા જાઓ અને તન મન ધન અને બધું એને સમર્પણ કરી દો, એને બધું સોંપી દો અને ખાલી થઈ જાઓ, તો સંત તમને પછી આ પરમપદની ડિગ્રી આપી દે. એના માટે એક સંતનું શરણ જ છે. બાકી બીજું ગમે એટલું કરજો તો રામાપીરે એમ કીધું કે કોટી કુંજર કનક ભર્યા ગૌ કરોડ પસાર, પાછે જઈને કોઈ જગન કરે તોય ધર્મ મળે નહીં નિજાર. કારણ કે સાસુ બોલો વસન વિચારો, અને આ નિજાર ધર્મ છે ને એ તમને મળશે નહીં. કદાચ તમે ગમે એટલા દાન પુણ્ય કરો કે 1000 હાથીને તમે સોનાએ અણગારો અને 50 કરોડ ગાયું એને સોનાથી મઢી અને કાશીમાં જાઓ એટલે એક દાન કરે તો ખવાયુંના દાન મળે, પણ તોય તમને પુણ્ય મળે એનું કે આટલું તમે દાન કર્યું ને. પણ આ નિજાર એટલે કે ના જાર કર્મ નથી, નિજ કહેતા પોતાનો સ્વરૂપ, એ ના કોઈ કર્મ ધર્મ છે નહીં. એ સ્વરૂપની ઓળખાણ તમારે સંતને શરણે ગયા વગર કે મળશે નહીં. બાકી ગમે એટલું દાન પુણ્ય કરો તો એનું ફળ રૂપે છે, પણ આ સંતને શરણે ગયા વગર આ વસ્તુ પ્રાપ્ત થાય એવી નથી. કે હીરે ધર્મ શેષે જીલો એની ધરા ઉપર કે ભાર, શેષને ઘેરે કે કોળંબા રાણીને પૂજે ધર્મ નિજાર. હવે આપણે એમ કહીએ કે હીરે ધર્મ શેષે જીલ્યો, તો આ પૃથ્વીનો ભાર કોણ ઝીલે છે? શેષ નારાયણ. એની માથે આ પૃથ્વી છે ને, એમ આ શરીર તમારું એક પૃથ્વી છે, પણ આમાં શેષ કોણ છે? જે બધાને બાદ કરી નાખો ને પછી શેષ વધે એ તમારો આત્મા છે, અને એના આધારે આ આખી આપણું શરીર ટકી રહ્યું. એ આપણને એમ પ્રત્યેક બતાવે, જેમ આ સૃષ્ટિ 5 પ્રકૃતિ છે એનો આધાર જેમ શેષનો છે, એમ આપણી આ એક પૃથ્વી છે, અને આધાર આપણા આત્મા આમાં શેષ બધાય કરતાં જે વધે છે એ શેષ નારાયણ છે. એના આધારે આ પૃથ્વી ટકી રહી. તો એના આધારે કે આ કોળંબા રાણી એટલે આપણું આ શરીર છે એ કાયા રાણી. હવે આ કાયા રાણી છે તો આપણે આ એની વાતો કરે ને આ ભાવ ભક્તિ બધું થાય ને, તો કે એ પૂજે ધર્મ નિજાર. આ શરીર છે એને કાયા રાણી કીધું, તો આ કાયા રાણી છે એનો આધાર શેષ નારાયણ જિલ્લો, તો આપણે આ પદને પમાય ને, તો આ કાયા છે ત્યાં સુધી આ પદને પમાય એવું. આ કાયા પડી જાય તો પછી પમાય. એટલે આ ધર્મ નિજાર એટલે ના કાંઈ જાર કર્મ નથી,
એ નિજ કહેતા પોતાનું સ્વરૂપ એ અખંડ અવિનાશી છે, એ કરતાપણું નથી ના, અને આ કરતાપણું છે એ જીવ ભાવ છે, અને અકર્તાપણું છે એ તમારો સેમ સ્વરૂપ છે. ના કરતાપણું મટી જાય. તો આ જીવ આવો ભ્રમણમાં બંધાઈ ગયો છે કે હું જન્મો, હું મર્યો, હું આ કરું છું, એટલે આ કરતાપણું, આ મોહ બંધાણો, એટલે એમાં એને આ બધું ભોગવટો છે. પણ સંતના શરણે જાય એટલે એને કરતાપણામાંથી છોડાવી દે કે તું અખંડ અવિનાશી સ્વરૂપ છે, તું કાંઈ કરતો નથી, તું કાંઈ ભોગવતો નથી, પણ તું આ માની બેઠો છો, એટલે આ તારે બધે ભોગવટો છે. એટલે નરસિંહ મહેતાએ કીધું કે હું કરું એ જ અજ્ઞાનતા. ચકટનો ભાર જેમ કે શ્વાન તાણે, ગાડા એટલે કૂતરું આયલું જતું હોય અને એને એમ થાય કે આ ગાડું હું ઉપાડી જાઉં, એમ આ સંસારનો વ્યવહાર આ બધું હાલી ગયું છે સૃષ્ટિમાં. એમાં આપણે માનવી છે હું ન હોઉં તો આ છોકરા વિચારે, હું ન હોઉં તો આ વાડી પડી રહે, પણ આપણે આ હું માન્યું છે ને એ ખોટું છે. આ સૃષ્ટિમાં બધું જે ગોઠવાઈ ગયેલું છે ને એ થયા જ કરવાનું છે. એમાં આપણે કહીએ કે હું ન હોત તો ન થાય, પણ આપણે વ્યા જાય તો બધું રહેશે ને બધું કાંઈ વિકાઈ જાય છે, કાયમ રહેવાનું છે આ વસ્તુ. એટલે આમાં આ હું ને મારું કાઢવાનું છે કે ભાઈ હું કાંઈ કરતો નથી. આ ઈશ્વર જેમ જે પ્રમાણે જીવાડે ને જેમ રહે એનો સ્વીકાર ભાવ થઈ જાય કે જે આવે છે એ થયા વગર રહેવાનું નથી. તમે કરો તો ભલે, ન કરો તો ભલે. ના, તમારે નિમિત્ત બની જવાનું. જે કાંઈ આવે એને નિમિત્ત બની એ તમારે સહન કરીને ભોગવી જવાનું છે. બાકી ના તમે તમારું વતાળે કાંઈ કરો કે મારે આમ કરવું છે, હું આમ કરી દઉં, તો એમ કાંઈ થાય એવું નથી. કારણ કે આ કર્મ બધું ગોઠવાઈ ગયેલું, આપણા પ્રારબ્ધ છે ને એ અત્યારે ગોઠવાઈ ગયેલું છે. હવે અત્યારે આપણે ગમે એટલું કદાચ ભગવાનનું સ્મરણ કરીએ, પણ જે આપણું પ્રારબ્ધથી લખાઈ ગયું છે બરોબર, એમાં તો આ એવા સંતોના પુરાવા છે. જીવન જીવતા જીવતા કોઈને કેન્સર થયા, કોઈને હાથી પગા રોગ થયા, કોઈને કયેક વનનું થયું, પણ એ કે એ તો પ્રારબ્ધ લખાઈ ગયું તો એ કોઈ ગુહાઈ ન આપે. હવે પ્રારબ્ધ, સંચિત અને વર્તમાન. હવે વર્તમાન અત્યારે આપણે જીવન જીવીએ છીએ બરોબર. હવે આ જીવન જીવતા જીવતા આપણે કોઈ એવું કર્મ જ ન કરીએ અને આપણું ભગવાનમય જીવન હોય તો એ તમારા સંચિતમાં પછી છે ને ઓલા કર્મ બધા બળી જાય અને આવડું આ જમા થાય, તો પછી તમારું પ્રારબ્ધ ભોગવવાનો વારો ન આવે. કારણ કે વર્તમાનમાં જ જીવી જવાનું છે ને. આ ભવિષ્યનો કે આ પછીનો વિચાર નથી કરવાનો. અત્યારે વર્તમાનમાં તમે કેમ જીવો છો, વર્તમાન જેનું સુધરી ગયું તો એનું કામ થઈ ગયું. બાકી તો આપણે આગળનો વિચાર કરી કે હવે હું કરીશ ને ક્યાં જવાનો, પણ આ વર્તમાન સુધરી લેતો તો એ ભવિષ્ય તારું નક્કી જ છે. સારું આપણે કમાઈ કરી હોય તો આપણે નક્કી જ નથી કે આપણે કેવો અવતાર આવે છે, પણ આપણે બધું સળ કપટ ને એવું જીવન જીવીએ તો એ નક્કી છે, એવો જ અવતાર આવે છે. એમ આ વર્તમાનમાં જ નક્કી કરવાનું. તમે જેવી રહેણી એવી કેણી, એવું આ વસ્તુ છે. હવે હું અહીંયા આ ભગવાનની હારી હારી વાતો કરું, પણ મારા જીવનમાં એકય ગુણ ન હોય તો આ એકય અક્ષર કામ આવે નહીં, મને કાંઈ જીવનમાં ફેર પડે. પેલા વાણી, વર્તન, વિવેક ને વિચાર, આ 4 વસ્તુ જીવનમાં હોય તો એ આ માર્ગે હલાય. કે ભાઈ હું બોલું છું એ પ્રમાણે હું હાલું છું, એ પ્રમાણે મારા જીવનમાં વર્તન છે, એ પ્રમાણે વિચાર છે, એવો વિવેક છે, તો આ રસ્તે હલાય. ખાલી આ કથવાથી કાંઈ થાય એવું નથી. કદાચ 2 અક્ષર ન બોલાય તો એનો કોઈ વાંધો નથી, કાંઈ આવડે નહીં તો કાંઈ વાંધો નહીં, પણ તમારું જીવન જો શુદ્ધ હશે અને તો આ પરમને પદને પમાય એવું છે. તો આપણું આ ચિત્ત છે ને એને શુદ્ધ કરવાનું છે. કારણ કે આ મનની અંદર જ બધું ભર્યું છે ને. આ જે કાંઈ રાગ, દેશ, સ્થળ, કપટ, કૂળ કપટ કે જે આપણે બધાને જુદા ભાવથી જોઈએ છે, તો એ ભર્યું છે કે આ મનની અંદર. તો સંતો એમ કહે છે આ મન જ તમારું ખરાબ થઈ ગયું છે, એને ચોખ્ખું કરવાનું છે. એટલે મામત કહે કે મન રૂપી મૃગલાને માર, કે 5 25 નહીં કે મૃગલી ભેગી કરીને આ તારું ખેતર એ ભેળવે છે ને. આ મન રૂપી મૃગલો અને આપણી વૃત્તિ એ બે મળીને અને આપણું આ જીવન બરબાદ કરે છે. તો કે બહાર ગોતવા જાવ છો બુડી મરચો, ઉગરવાનો નથી આરો. ક્યાંય આને બહાર ગોતવા જાવો ને તો કે બુડી મરચો. તો કે આને હવે શું કરવું, તો કે જ્ઞાનનો વાળી દો ગોટો અને મનને મારીને કરો મેંદો, અને સત્ય નામનો કરો ભડાકો, તો ઘાયલ થાય શિકારો. આપણું મન છે ને એ શિકારો, એ આપણા જીવનની અંદર એ જ બધા ખેલ ખેલે છે અને આપણું જીવન બરબાદી કરે છે. તો એને કે એને મટાડવા માટે શું કરવું, જ્ઞાનનો વાળી દો ગોટો, એટલે જે જાણપણ બધું છે ને એને મટાડી દો કે હું કાંઈ જાણતો નથી, હું ભગવાન તારો દાસ છો, મને કાંઈ ખબર નથી. અને મનને મારીને કરવા મેંદો, એટલે મનને ક્યાંય જવા દો નહીં શેરી કોઈ, અને એક ઠેકાણે બેહારી. અને સત્ય નામનો કરો તમનસો, એટલે ભડાકો. સત્ય નામ એ આ વિશ્વની અંદર સર્વોપરી છે, એને જો મનને બાંધી દો તો પછી રંજાડ કરતો બંધ થઈ જાય એમ. એટલે આ સંતોના બધી વાત પુરાવાવાળી છે. આપણે જીવનની અંદર આ પદને પામવું હોય તો એને સિંધેલા માર્ગે જેને જેને અનુભવ થયા છે અને એ
આ જગતની અંદર વિસરે છે. અને એ સંતો છે એ દયાળુ છે ને કૃપાળુ છે કે ભાઈ આ 84ની અંદર આ જીવ આવ્યો છે અને એ આ 84માં ભટક્યા કરે છે અને એને પોતાની ખબર નથી, એટલે એ એને અજ્ઞાન અંધારું છે ને ખબર નથી એટલે એ ભટક્યા કરે. તો સંતો એવા દયાળુ છે, એ આ જગતમાંથી એને છોડાવવા માગે કે ભાઈ તું અખંડ અવિનાશી છો અને તું આ તારા ભ્રમ થઈ ગયો છો અને તને આ અજ્ઞાન અંધારું છે, તને તારી ખબર નથી એટલે તું આ ભવસાગરમાં અટવાય. પણ કોઈ સંતનું શરણ લઈ લે તો તને તારો પ્રકાશ કરાવી દે અને તારું જેમ જેમ અંજવાળું થઈ જાય તો તારું આ બહુ સાગત કરી દેવાય ને આ બેડો પાર થઈ જાય એવું છે ને. બોલો સદગુરુ મહારાજની જય.